નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 2300+ MCQ અને 88+ PDF છે, જે તમે અમારી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો, જે આવનારી તમારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું બેટરીના જે આઈએમપી પ્રશ્નો છે, તો તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, બેટરી વિશે માહિતી લઈએ કે વિદ્યુત પ્રવાહની જે વિવિધ અસરો પૈકી રાસાયણિક, જેને આપણે કેમિકલ અસરનો ઉપયોગ સેલ અને બેટરી માટે કરવામાં આવે છે. ઇલેક્ટ્રિસિટીના વિકાસમાં પ્રારંભિક કાળમાં વિદ્યુત સ્ત્રોત તરીકે સેલ અને બેટરીનો ઉપયોગ થતો હતો. આજે પણ રમકડા છે, યુપીએસ છે, ઇન્વર્ટર છે, ઇમરજન્સી લાઇટ જેવા ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રિકલ સાધનો, ઓટોમોબાઈલ વ્હીકલ, સોલર સિસ્ટમ, સબસ્ટેશન, પાવર સ્ટેશન, ફ્લેશલાઇટ, સેલફોન એટલે કે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, સ્પેસ શટલ, સેટેલાઇટ અને આવા અસંખ્ય ટેકનોલોજી સાધનોમાં સેલ અને બેટરીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સેલ અને બેટરી એ ડીસી પાવર સપ્લાય ઉત્પન્ન કરનાર પોર્ટેબલ ડિવાઇસ છે. પરીક્ષામાં પૂછાય કે બેટરી એ કઈ ટાઈપનો ડિવાઇસ છે, તો ડીસી પાવર ઉત્પન્ન કરનાર પોર્ટેબલ ડિવાઇસ છે. તો મિત્રો, હવે તેના જે આઈએમપી પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું. જીએસઆરટીસી હેલ્પર બેટરી આઈએમપી પ્રશ્નો. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, ઓટોમોબાઈલ વાહનમાં કેટલા સેલની બેટરીનો ઉપયોગ થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓટોમોબાઈલ વાહનમાં કેટલા સેલની બેટરીનો ઉપયોગ થાય છે? તો ઓટોમોબાઈલ વાહનમાં 6 સેલની બેટરીનો ઉપયોગ થાય છે. બેટરી ડિસ્ચાર્જ દરમિયાન કઈ ઉર્જા રૂપાંતર થાય છે? તો બેટરી ડિસ્ચાર્જ દરમિયાન રાસાયણિક શક્તિનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. બેટરી ચાર્જ દરમિયાન કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે? તો બેટરી ચાર્જ દરમિયાન જે ઇલેક્ટ્રિક શક્તિનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે, જે ઇલેક્ટ્રિકલ શક્તિનું રાસાયણિક એટલે કે કેમિકલ ઉર્જામાં રૂપાંતર થાય છે. લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટીરિયલની બનેલી હોય છે? લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ લીડ પેરોક્સાઇડની બનેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જે આઈએમપી પ્રશ્નો છે એ લીધેલા છે આપણે. લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે? તો લીડ એસિડ બેટરીમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. સંપૂર્ણ ચાર્જ બેટરીની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે? તો સંપૂર્ણ ચાર્જ બેટરીની વિશિષ્ટ ઘનતા 1.260 થી 1.280 જેટલી હોય છે. કઈ પદ્ધતિમાં બેટરીને લાંબા સમય સુધી ઓછા કરંટ પર ચાર્જ કરવામાં આવે છે? તો ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ. ડિસ્ચાર્જિંગ દરમિયાન લીડ એસિડ બેટરીની નેગેટિવ પ્લેટમાં રાસાયણિક પ્રતિક્રિયાનું પરિણામ શું આવે છે? ડિસ્ચાર્જિંગ દરમિયાન લીડ એસિડ બેટરીની નેગેટિવ પ્લેટમાં રાસાયણિક પ્રતિક્રિયાનું પરિણામ શું આવે છે? તો લીડ સલ્ફેટ. નેક્સ્ટ, બેટરીની ધ્રુવીયતા ચકાસવા માટે કયા પ્રકારના મીટરનો ઉપયોગ થાય છે? તો બેટરીની ધ્રુવીયતા એટલે કે પોલારિટી ચકાસવા માટે મૂવિંગ કોઇલ વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. મૂવિંગ કોઇલ વોલ્ટમીટરનો. જો બેટરીને ટૂંકા ગાળા માટે ઊંચા દરે ચાર્જ કરવાની હોય તો ચાર્જ કરવાની પદ્ધતિને શું કહે છે? જો બેટરી મને ટૂંકા ગાળા માટે ઊંચા દરે ચાર્જ કરવાની હોય તો ચાર્જ કરવાની જે પદ્ધતિ એને શું કહેવામાં આવે છે? તો બૂસ્ટ ચાર્જ. લીડ એસિડ બેટરીમાં નેગેટિવ પ્લેટ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? લીડ એસિડ બેટરીમાં નેગેટિવ પ્લેટ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો સ્પોન્જ લીડ. બેટરી ચાર્જરમાં ફાઇન સિલેક્ટર સ્વિચનું કાર્ય શું છે? બેટરી ચાર્જરમાં ફાઇન સિલેક્ટર સ્વિચનું કાર્ય શું છે? તો કરંટ રેટિંગની પસંદગી કરવા માટેનું. નેક્સ્ટ, બેટરી ચાર્જ કરતી વખતે હાઇડ્રોમીટરનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? તો બેટરી ચાર્જ કરતી વખતે હાઇડ્રોમીટરનો ઉપયોગ ઇલેક્ટ્રોલાઇટનું વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ નક્કી કરે છે. નેક્સ્ટ, લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે ડાયલ્યુટેડ સલ્ફ્યુરિક એસિડ
ચાર્જિંગ દરમિયાન લીડ એસિડ બેટરીમાં રાસાયણિક પ્રતિક્રિયા પછી પોઝિટિવ પ્લેટ પર શું પરિણામ આવે છે? તો લીડ પેરોક્સાઇડ Pb2. બેટરીના ચાર્જિંગ દરમિયાન વેન્ટ પ્લગને શા માટે ખુલ્લું રાખવામાં આવે છે? તો ગેસને મુક્તપણે બહાર છોડવા માટે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો આ. એના પછી વાત કરીશું લીડ એસિડ બેટરીમાં હાર્ડ સલ્ફેશન ખામીને કેવી રીતે સુધારી શકાય છે? લીડ એસિડ બેટરીમાં હાર્ડ સલ્ફેશન ખામીને કેવી રીતે સુધારી શકાય છે? તો ઓછા કરંટ પર લાંબા સમય સુધી બેટરી રિચાર્જ કરીને. સિલ્વર ઓક્સાઇડ બેટરીમાં કેથોડ એટલે કે ઇલેક્ટ્રોડ તરીકે કયા મટીરિયલ વપરાય છે? તો જસત. સિલ્વર ઓક્સાઇડ બેટરીમાં કેથોડ એટલે કે ઇલેક્ટ્રોડ તરીકે કયું વપરાય છે? તો જસત. નેક્સ્ટ, ડિસ્ચાર્જિંગ દરમિયાન લીડ એસિડ બેટરીને નેગેટિવ પ્લેટમાં થતી રાસાયણિક પ્રતિક્રિયાનું પરિણામ શું છે? તો લીડ સલ્ફેટ PbSO4. લીડ એસિડ બેટરીમાં સેપરેટરનો હેતુ શું છે? સેપરેટરનો હેતુ શું છે? તો કે પોઝિટિવ અને નેગેટિવ પ્લેટો વચ્ચે ટૂંકી અવગણવા માટે. પોઝિટિવ અને નેગેટિવ પ્લેટો વચ્ચે ટૂંકી અવગણવા માટે. લીડ એસિડ બેટરીમાં બકલિંગ ખામીની શું અસર થાય છે? તો ઇલેક્ટ્રોડ્સનું બેન્ડિંગ. નેક્સ્ટ, લીડ એસિડ બેટરીમાં ખામીનું કારણ શું છે? લીડ એસિડ બેટરીમાં ખામીનું શું છે? તો તેમાં ઓવરચાર્જિંગ અથવા તો ઓવર ડિસ્ચાર્જિંગ. બેટરીમાં વોલ્ટેજની ચાર્જિંગ સ્થિતિ તપાસવા માટે કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બેટરીમાં વોલ્ટેજની ચાર્જિંગ સ્થિતિ તપાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટરનો ઉપયોગ થાય છે. SMF બેટરીનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે શિલ્ડ મેન્ટેનન્સ ફ્રી. બેટરીમાં નેગેટિવ પ્લેટની સંખ્યા પોઝિટિવ પ્લેટ કરતાં કેટલી વધુ હોય છે? તો બેટરીમાં નેગેટિવ પ્લેટની સંખ્યા પોઝિટિવ પ્લેટ કરતાં એક વધુ હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. દર એક્ઝામમાં મિત્રો પૂછાયેલો છે આ પ્રશ્ન. એના પછી વાત કરીશું ઓટોમોબાઈલ બેટરીમાં મળતો કરંટ કેવા પ્રકારનો હોય છે? તો ઓટોમોબાઈલ બેટરીમાં જે મળતો કરંટ છે એ ડીસી પ્રકારનો એટલે કે ડાયરેક્ટ કરંટ. કરંટના કેટલા પ્રકાર છે? 2, એસી અને ડીસી. એસી એટલે કે અલ્ટરનેટિવ કરંટ, ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ કરંટમાં જોખમ વધારે હોય છે જ્યારે એસી કરંટમાં નોર્મલ હોય. બેટરી એ ખાલી જગ્યા શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. તો બેટરી એ કેમિકલ શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. બેટરીની કેપેસિટી માપવા માટેનો એકમ શું છે? તો બેટરીની કેપેસિટી માપવા માટેનો એકમ એમ્પિયર અવર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બેટરીમાં ફિટ થતું સેપરેટર શેમાંથી બનેલું હોય છે? તો બેટરીમાં ફિટ થતું સેપરેટર છે ફાઇબરમાંથી બનેલું હોય છે. બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ઓછું હોય તો શું ઉમેરવામાં આવે છે? તો ડિસ્ટિલ્ડ વોટર. નેક્સ્ટ, કરંટની કઈ અસરથી બેટરી ચાર્જ કરવામાં આવે છે? તો કરંટની કઈ અસરથી બેટરી ચાર્જ કરવામાં આવે છે? તો કેમિકલ અસર. ઓટોમોબાઈલમાં સોલેનોઇડ સ્વિચ બેટરી અને ખાલી જગ્યાને જોડે છે. તો ઓટોમોબાઈલમાં સોલેનોઇડ સ્વિચ બેટરી અને સ્ટાર્ટર મોટરને જોડે છે. લેડ એસિડ બેટરીનો સેલ ખાલી જગ્યા વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તો 2 વોલ્ટ. લેડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો મન સલ્ફ્યુરિક એસિડ. નેક્સ્ટ, ફૂલ ચાર્જ બેટરીની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે? તો 1.28. ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. તો મિત્રો આજે બેટરીના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.